તમે એકલા જ નહીં, પણ હું પણ મારી જાતને લકી માનું છું કે હું રાધાની ફોઈ છું. હા, એ તો છે જ. આજે હું તમારા માટે શાહી પુલાવ અને મિક્સ વેજ બનાવવાની હતી, પણ આ બધામાં રહી જ ગયું. કાંઈ વાંધો નહીં, બીજી વાર બનાવજે. અરે આ બધી દોડધામમાં તો હું એક વાત જ પૂછવાની રહી ગઈ. શું પૂછવું છે તારે? તમે જે કામ માટે ગયા હતા એ કામ થઈ ગયું ને? હા, અમે લોકો ડૉક્ટરને મળી આવ્યા. ડૉક્ટરે કહ્યું કે રાધાને હવે કોઈ દવાની જરૂર નથી, કે હવે નોર્મલ થઈ ગઈ છે. તમે એમને પૂછ્યું કે રાધાને એની જૂની મેમરીઝ ક્યારે પાછી આવશે? હા, પૂછ્યું ને, તો એમણે કહ્યું કે જેમ રાધા આપણને ઓળખતી થઈ છે ને બોલતી થઈ છે, ધીરે ધીરે એને જૂની વાતો પણ યાદ આવતી જશે. એવું થયું તો મારા માટે ને કિયારા માટે ખતરો છે. રાધા મને અને કિયારાને ઓળખી જશે. હવે મેં જે વિચાર્યું છે એ વહેલામાં વહેલી તકે મારે પતાવવું પડશે. ક્યાં ખોવાઈ ગઈ મિતા? નહીં નહીં, એ તો હું રાધા વિશે જ વિચારતી હતી. રાધાને એની જૂની વાત યાદ આવે તો કેટલું સારું નહીં? આવશે, જલ્દી જ આવશે. હા, તમે બીજા કોઈ કામ માટે પણ ગયા હતા. એ શું કામ હતું? હા, વકીલ સાહેબને પણ મળવા ગયા હતા. અરે હા, શું કીધું એમણે? રાધાના નામે થશે ને? તારી સલાહ કામ આવી ગઈ મિતા. વકીલ સાહેબે અમને કહ્યું કે કોઈ મહિલા જો બિઝનેસ કરતી હોય ને તો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એને સબસિડી મળે, એને ઓછા વ્યાજની લોન મળે, રિબેટ મળે. અને મેં તમને કહ્યું હતું ને. તો શું પ્રોસિજર કીધી એમણે? અમને એક ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ્યું છે. એકવાર એ ડોક્યુમેન્ટ્સ અમને આપી દઈશું એટલે એક અઠવાડિયામાં બધું કામ થઈ જશે. તો તમે ક્યારે કરવાનું વિચારો છો? 1-2 દિવસ પછી કરવાનું વિચારીએ છીએ. 1-2 દિવસમાં કરશે તો મેં જે વિચાર્યું છે એ નહીં થઈ શકે. મારે કોઈ આઈડિયા વિચારવો પડશે. તમે આટલું મોટું ને આટલું મહત્વનું કામ કરવા જઈ રહ્યા છો તો મારી એક નાનકડી સલાહ છે. ના માનવી હોય તો કોઈ ફોર્સ નથી. હા, મિતા, તારી સલાહ ક્યારે ન માની હોય એવું બન્યું છે? ના, પણ શું છે કે આ તમારી પોતાની પ્રોપર્ટી છે, એમાં મારે દખલ ન દેવાની હોય. ઠીક છે, તો અમે જોઈ લઈશું. ઓ ગોડ, મારાથી વધારે પડતું બોલાઈ ગયું. એવું બન્યું છે મિતા? ના બોલ, શું કહેવું છે તારું? ભાભી, હું રેગ્યુલર જે મંદિરે જાઉં છું ને એના મહારાજ મને ઓળખે છે, તો આપણે એમની પાસેથી મુહૂર્ત કઢાવી લઈએ અને એ દિવસે આ કામ કરીએ તો? તમે લોકો શું કહો છો? સરસ આઈડિયા છે. આ તો અમારા ધ્યાનમાં જ નહોતું. એટલે જ કહીએ છે ને કે તારા વગર અમારું એક પણ કામ થવું શક્ય જ નથી. હાશ, હવે મારા હાથમાં છે. મને મારું કામ પતાવતા વાર નહીં લાગે. એ પતાવતા જેટલો ટાઈમ લાગે એ પછીનું મુહૂર્ત આ લોકોને કહીશ. જમવાનું બની જાય ને પછી હું તમને બોલાવવા આવું. ત્યાં સુધી તમે બંને બેસીને વાતો કરો. આપણા વિશે કેટલું વિચારે છે નહીં? હા, આટલા કોલ કર્યા છતાં પણ હજી સુધી ક્યારેય કોલ બેક કેમ ના કર્યો? બની શકે કે ક્યારે એમની સાથે મીટિંગમાં ગઈ હોય અને મીટિંગ લાંબી ચાલી હશે, એટલે જ હજી સુધી મને કોલ બેક ના કર્યો. જો ક્યારે મીટિંગમાં ગયું હોય તો સારું, એટલીસ્ટ એનું કામ તો ના બગડે. આઈ વિશ કે એની મીટિંગ સક્સેસફુલ રહે. હમણાં સુધી 3 થી 4 મિસ કોલ આવી ગયા. એનો મતલબ ક્રિશને બરાબર ગિલ્ટ ફીલ થતું હશે. એ ટેન્શનમાં હશે. મારે એને સિમ્પથી ગેઇન કરવી પડશે. કિયારાનો ફોન? હા, હેલો મેડમ, બોલો. મીટિંગ કેવી રહી? પહેલા તમે મને એ કહો કે તમારા મમ્મી મળી ગયા ને? ના. શું? ડોન્ટ વરી, ચિંતા કરવા જેવું કંઈ જ નથી. કેમ નથી? એ તમારા મમ્મી છે મિસ્ટર ક્રિશ. કુલ ડાઉન મેડમ, મારી મમ્મી
થેન્ક ગોડ એમના વિશે ખબર પડી ગઈ. સાચું કહું, મને તમારી બહુ જ ચિંતા થતી હતી. હવે તો તમે ઠીક છો ને? યસ યસ મેડમ, આમ ઓલ રાઈટ. દેટ સાઉન્ડ્સ ગુડ. મેડમ મીટિંગ કેવી રહી? હેલો મેડમ, મારો અવાજ સંભળાય છે ને? હા, સંભળાય છે. મેં પૂછ્યું મીટિંગ કેવી રહી? મીટિંગ ના થઈ શકી. કેમ? મિસ્ટર ક્રિશ, હું તમારા વગર કેવી રીતે મીટિંગ કરી શકું? મને આ ફિલ્ડમાં શું નોલેજ છે? મને તમારા જેમ ઇમ્પ્રેસિવ પ્રેઝન્ટેશન આપતા ના આવડ્યું હોય, જેના લીધે કદાચ આપણી કંપનીની રોંગ ઇમ્પ્રેશન પડી હોય, એટલે મેં એકલા મીટિંગમાં જવાનું અવોઇડ કર્યું. શિટ, મારા લીધે આનું બહુ મોટું નુકસાન થઈ ગયું. હવે આની ભરપાઈ હું કેવી રીતે કરીશ? હેલો, આર યુ ધેર? હા હા મેડમ, હું સાંભળું છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમારી પાસે ટાઈમ હોય તો આપણે બહાર ક્યાંક મળી શકીએ છીએ. યસ, વાય નોટ. તમે મને લોકેશન મોકલો, હું હમણાં પહોંચી જઈશ. એવું હોય તો હું તમને લેવા આવું. ના મેડમ, એની કોઈ જરૂર નથી, હું પહોંચી જઈશ. બાય. ઓકે, બાય ડાર્લિંગ. યસ. હાલો નાસ્તો. ના રાધા, હું પછી જમીશ. તો જમવાનું બની રહ્યું છે, તો જમીને જાઓ. રાધા, હું બહાર ખાઈ લઈશ. અત્યારે ઓફિસના કામે બહાર જવું પડે એમ છે. ઠીક છે, પણ હવે જમવાનું નામ લીધું છે તો કંઈક ખાઈને જ જાઓ. ચલો. રાધા, તું પણ ખરી છે. બસ. એક છેલ્લી ચમચી. મને ખબર છે તમે કામમાં જમવાનું ભૂલી જ જશો. બસ હવે. પાણી પી લો. સારું, ચાલ સાંજે મળીએ. જમી લેજો બહાર. બાય. બાય. હા સાંભળ, મેં ઓલમોસ્ટ બધી વસ્તુઓનું એસ્ટિમેટ કાઢી લીધું છે. બસ અમુક એક વસ્તુ બાકી છે, તો એનું આવતા 2 દિવસમાં કરી લઈશ. હા ભાઈ, તારું શું સ્ટેટસ છે? ઓકે, ઠીક છે, કંઈ નહીં, ચાલ સાંજે મળીને આના વિશે ડિટેલમાં વાત કરીએ. ઓકે ઓકે, બાય બાય. શૌર્ય, તું કંઈક બહાર જવાનું છે? નહીં ક્રિશભાઈ, સાંજે એક મીટિંગ છે, ત્યારે જઈશ. તો હું તારી બાઇક લઈ જઈ શકું? અરે ક્રિશભાઈ, એમાં પૂછવાનું થોડું હોય. લો. થેન્ક્સ. ક્રિશ બહાર ગયો છે, એનો મતલબ રાધા એના રૂમમાં એકલી હશે. આ જ રાઈટ ટાઈમ છે રાધા સાથે વાત કરવાનો. જો એ મારા કહેવા પ્રમાણે ચાલશે તો મારું કામ સહેલાઈથી પતી જશે અને મારા પર કોઈને શંકા પણ નહીં જાય. મારા લીધે કિયારાનું જે નુકસાન થયું છે, એ નુકસાન મારે ગમે તે રીતે કમ્પન્સેટ કરવું પડશે. જરૂર પડે તો એ માટે દિવસ રાત કામ કરીશ. રાધા, તું કોઈ કામમાં બિઝી છે? ના, ઇઝી તો નથી, પણ તમને ક્રિશની ખબર છે ને, એ દરેક કામ માટે મારા પર નિર્ભર હોય છે. એટલે આજે તો હું એના બધા કપડાં સરખી રીતે કબાટમાં મૂકું છું. બધા ભાઈઓ એક સરખા જ છે, પણ હવે તો આપણને એની ટેવ પડી ગઈ છે. હા, પણ ભાભી, મને આ કામ કરવું ગમે છે. તને ગમે ને એવું બીજું કામ આવ્યું છે. મારું ગમતું કામ? તને સેવા, પૂજા અને વ્રત કરવાના બહુ ગમે છે ને? હા, એ તો મને બહુ જ ગમે છે. બસ ત્યારે પણ વાત શું છે? આપણા કુળદેવીના મંદિરને 100 વર્ષ પૂરા થયા છે. શું વાત કરો છો? હા, એની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે માતાજીની પૂજા થશે. વાહ, આ તો બહુ સારી વાત છે. એટલે આપણા ઘરે પણ પૂજા થશે એમ ને? હા. તો મજા આવશે. રાધા, તો મને પ્રસાદ બનાવવામાં હેલ્પ કરીશ ને? હા હા, પાક. સોરી ભાભી, હું તમારી મદદ નહીં કરી શકું. કેમ, શું થયું? મને માસિક ધર્મ ચાલે છે. હું એમ વાત છે.
કંઈ વાંધો નહીં, પ્રસાદ હું બનાવી લઈશ. અને તું અહીંયા જ રહેજે અને ઘરમાં અડવામાં ધ્યાન રાખજે, જેથી આબડછેટ ના લાગે. ભલે. આટલો સારો અવસર મારે ગુમાવવો પડશે. કંઈ નહીં, જેવી માતાજીની મરજી. લોકેશન તો આ જ દેખાડે છે, એટલે લોકેશન કરેક્ટ છે. હેલો મિસ્ટર ક્રિશ, હેલો મેડમ. લેટ્સ ગો. અરે હા તો પ્રતિકભાઈનો ફોન છે. હા પ્રતિકભાઈ બોલો. રાધા ભાભી, મમ્મીજી વિશે મને ખબર પડી. મને ઘણું દુઃખ થયું. જો મને ખબર હોત તો ગયા વખતની જેમ હું એમની સાથે ગયો હોત. પણ એમને નથી ખબર ને કે તમે મારા કોન્ટેક્ટમાં છો. પણ અત્યારે તમે ક્યાં છો? હું કિયારાની સાથે એક ગાર્ડન પાસે આવ્યો છું. પિયારા ક્યાં છે? એ ક્રિશભાઈની સાથે સામે એક નાનું ગાર્ડન છે, ત્યાં ગઈ છે. ઠીક છે, પણ તમે છો ને ત્યાં? હા, એ લોકો મારી સામે જ છે. તમે ચિંતા ના કરશો. ઠીક છે, તમે ત્યાં જ રહેજો અને એમના પર નજર રાખતા રહેજો અને આવી જ રીતે મને અપડેટ આપજો. ઠીક છે ભાભી. અને પ્રતિકભાઈ, હવે હું મારો આ નંબર બંધ કરવાની છું. પછી હું તમને કોન્ટેક્ટ કેવી રીતે કરીશ? ક્રિશે મને એનો ફોન આપ્યો છે, હું એમાંથી તમને રિંગ કરું છું, તમે સેવ કરી લેજો. ઠીક છે ભાભી. હા ઠીક છે ભાભી. શું થયું મિસ્ટર ક્રિશ? ઓલ ઓકે? તમારી તબિયત તો ઠીક છે ને? યસ મેડમ, આઈ એમ ટોટલી ફાઇન. તમે આજે મારા માટે જે કંઈ પણ કર્યું એના માટે તમને બિગ 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 થેન્ક યુ. અરે, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને કે મેં જે કંઈ પણ કર્યું એ માનવતાની દ્રષ્ટિએ કર્યું. તમારે થેન્ક યુ કહેવાની કોઈ જ જરૂર નથી. હું મારા સ્ટાફને મારી ફેમિલી જ માનું છું. મિસ્ટર ક્રિશ, તમને કોઈ પ્રોબ્લેમ થયો છે? મેડમ, મારા લીધે જે લોસ થયો છે એના કારણે હું બહુ ગિલ્ટી ફીલ કરું છું. કમ ઓન મિસ્ટર ક્રિશ, બિઝનેસમાં તો હવે બધું ચાલ્યા કરે. તમે મારા માટે ઇમ્પોર્ટન્ટ છો. મારા એમ્પ્લોઈઝ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકો હશે મારી સાથે તો હું આખી દુનિયા જીતી લઈશ. કિયારામાં આપ જમીનનો ચેન્જ આવી ગયો છે. કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે, કેટલી મેચ્યોર રીતે એને સિચ્યુએશનને હેન્ડલ કરતા આવડી ગયું છે. હવે આને સક્સેસ થતાં કોઈ નહીં રોકી શકે. શું વિચારો છો? હું વધારે કંઈ નહીં કહું, પણ હું હંમેશા તમારી સાથે રહીશ. રિયલી? જેન્ટલમેન પ્રોમિસ. આઈ એમ સો હેપી ફોર યુ મિસ્ટર ક્રિશ. હું મારી કંપનીમાં ફક્ત માણસોને જોડવા નથી માંગતી, પણ એ લોકો સાથે ફેમિલી બોન્ડિંગ ક્રિએટ કરવા માંગુ છું. જો આપણી કંપનીનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે તો એને સક્સેસ મળતા કોઈ નહીં રોકી શકે. હે ભગવાન,
મેં ક્રિશને કિયારા સાથે કામ કરવા મોકલ્યો તો છે, પણ મનમાં સતત ડર રહે છે ક્યાંક કિયારા ક્રિશને એની મીઠી મીઠી વાતોમાં ફસાવી તો નહીં લે ને. મારા પ્લાનિંગ પ્રમાણે ક્રિશ અને કિયારા નજીક તો આવી રહ્યા છે, પણ મને સતત એ ડર સતાવ્યા કરે છે કે ક્યાંક મારું આ નાટક હકીકતમાં ફેરવાઈ ગયું તો, ક્યાંક હું ક્રિશને ખોઈ બેસીશ તો. રાધા, આપણા ઘરે માતાજી આવ્યા છે. તને આવા દિવસો ચાલી રહ્યા છે ને, તો આવા સમયમાં માતાજી પર પડછાયો ન પડવો જોઈએ. તું સમજદાર છે, તું માતાજી પર શ્રદ્ધા રાખવા વાળી છે, અને તારાથી જ આવી ભૂલ થાય તો અશુભ કહેવાય બેટા. ભલે ગમે તે હોય, પણ આપણે માતાજીની આમન્યા તો હંમેશા જાળવવી જોઈએ. આપણાથી એવી કોઈ ભૂલ ન થવી જોઈએ જેનાથી આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચે. આગળથી ધ્યાન રાખજે. ભલે ફોઈ. મીતા ફોઈને ઓળખવામાં હું ભૂલ તો નથી કરી રહી ને? ક્યારેક એ મને સ્વાર્થી અને મારા પરિવારના દુશ્મન લાગે, તો ક્યારેક આટલા લાગણીશીલ. મને તો કંઈ સમજાતું નથી. એમનું અસલી રૂપ તો મારે જાણવું જ પડશે. એ મારા પપ્પા અને મારા પરિવાર સાથે આટલું ખરાબ કેમ કરી રહ્યા છે? એવી તો કઈ વાત છે જેનાથી હું અજાણ છું? કિયારા આટલી કેરિંગ, આટલી ઇમોશનલ મારા માનવામાં જ નથી આવતું. શું વિચારો છો? હું કંપનીના લોસ વિશે વિચારતો હતો. કમ ઓન મિસ્ટર ક્રિશ, પ્રોફિટ એન્ડ લોસનું બીજું નામ જ બિઝનેસ છે. હું અત્યારે સંબંધોમાં ઇન્વેસ્ટ કરવા માંગુ છું. કિયારા હવે સંબંધોમાં પ્રોફિટ જોવા લાગી છે. એનો મતલબ કિયારા ધીમે ધીમે પોતાની જાતને બદલી રહી છે. હું કદાચ મારા કેલ્ક્યુલેશનમાં ખોટી હોઈ શકું છું. યુ કેન કરેક્ટ મી. નો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તમે આજે કરોડોનું નુકસાન કરી, મારી મમ્મીને શોધવા માટે સપોર્ટ કરી, મારા ઉપર જે ઉપકાર કર્યો છે ને, એનું ઋણ મારા માથે જિંદગીભર રહેશે. ડોન્ટ વરી મિસ્ટર ક્રિશ, એ હું વ્યાજ સાથે વસૂલ કરીશ. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અરે પ્લીઝ, તમે આવું કહેશો તો મને નહીં ગમે. સાચું કહું, અત્યારે મને બહુ જ ભૂખ લાગી છે. આપણે ક્યાંક જઈને કંઈ ખાઈ લઈએ, પછી આપણે આરામથી વાત કરીએ. ચાલશે? એઝ યોર વિશ. અહીં સામે એક રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવાનું સરસ મળે છે. આપણે ત્યાં જમીએ. ઓકે, ચાલો. મારે રાધા પાસે બહુ સમજી વિચારીને કામ લેવું પડશે. જો મેં ઉતાવળ કરીને તો મારું કામ બગડી શકે છે. રાધાના મનમાં ખોટી શંકા જઈ શકે છે. હમણાં જ્યારે હું રાધાને મળવા ગઈ ને, ત્યારે રાધા કંઈક વિચારોમાં ખોવાયેલી હતી. કોના વિશે વિચારતી હતી એ ના ખબર પડી. ઉર્મિલા વિશે તો બધું ક્લિયર થઈ ગયું છે. હું ફાઇલ જોતી હતી ત્યાં રાધા રૂમમાં આવી, પણ ત્યાં સુધી તો બધું જેમ હતું ને એમ મેં ગોઠવી નાખ્યું હતું. ક્યાં કે ક્રિશ વિશે તો વિચારતી નહીં હોય ને. મારા કહેવાથી એણે ક્રિશને કિયારાને ત્યાં નોકરી કરવા મોકલ્યો, પણ પેલી નીલા એને કિયારા વિરુદ્ધ ચડાવે છે. એના લીધે રાધા થોડી ડાયસી લાગે છે. એના રૂમમાં ગમે ત્યારે ગમે તે આવી શકે છે. હું એક કામ કરું છું. તમારી ચોઇસ બહુ જ મસ્ત છે મિસ્ટર ક્રિશ. જમવાની બહુ જ મજા આવી. થેન્ક યુ મેડમ. ઘરેથી ફોન છે. કેરી ઓન.
ક્રિશની બાઇક પર ફરવાની કેટલી મજા આવશે નહીં? હા બોલ રહ્યા હતા. તમે ઓફિસ પહોંચી ગયા ને? ના મેડમ મને રસ્તામાં મળ્યા તો અમે ઓફિસ ના ગયા. અહીંયા જ નજીકમાં એક ગાર્ડન છે તો અમે બંને ત્યાં બેસીને વાતો કરી. તું કેટલું સીધું અને ભોળું છે ક્રિશ. મને હતું જ કે તું મારાથી કોઈ વાત નહીં છુપાવે.